ચોથો સ્કંદ 7મો અધ્યાય દક્ષ યજ્ઞની પૂર્તિ। શ્રી મૈત્રેયજી કહે છે, હે મહાબાહુ વિદુરજી, બ્રહ્માએ આ પ્રમાણે પ્રાર્થના કરી, તેથી ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક હસતા હસતા કહ્યું, સાંભળો। શ્રી મહાદેવજી કહ્યું, હે પ્રજાપતિ, ભગવાનની માયાથી મોહિત થયેલા દક્ષ જેવા નાદાનોના અપરાધનું હું સ્મરણ પણ કરતો નથી, તો પછી તેની ચર્ચા કરવાનો તો પ્રશ્ન જ નથી, ફક્ત તેમને થોડોક ઉચિત દંડ જ આપ્યો છે। દક્ષ પ્રજાપતિનું મસ્તક બળી ગયું છે, તેથી તેને બકરાનું માથું લગાડવામાં આવે। ભગદેવ સૂર્ય દેવતાની આંખોથી પોતાનો યજ્ઞ ભાગ જુએ। પૂષા પીસેલું અન્ન ખાનારા છે, તેઓ યજમાનના દાંતોથી તેનું ભક્ષણ કરે તથા અન્ય બધા દેવતાઓના અંગ પ્રત્યંગ પણ સ્વસ્થ થઈ જાય, કારણ કે યજ્ઞશિષ્ટ પદાર્થો મને મળે એવું તેમણે નક્કી કર્યું છે। અધર્વ્યુ વગેરે યાજ્ઞિકોમાંથી જેમની ભુજાઓ તૂટી ગઈ છે, તેઓ અશ્વિની કુમારોની ભુજાઓથી, અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે તેઓ પૂષાના હાથોથી કામ કરે તથા ભૃગુજીને બકરાના જેવી દાઢી મૂછ થઈ જાય। શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિય વિદુર, ત્યારે ભગવાન શંકરના વચનો સાંભળીને બધા લોકો પ્રસન્ન ચિત્તે ધન્ય ધન્ય કહેવા લાગ્યા। પછી બધા જ દેવતાઓ અને ઋષિઓએ મહાદેવજીને દક્ષની યજ્ઞશાળામાં પધારવા પ્રાર્થના કરી, અને ત્યારે તેઓ તે બધાને તથા બ્રહ્માજીને સાથે લઈને ત્યાં ગયા। ત્યાં જેવું જેવું ભગવાન શંકરે કહ્યું હતું તે જ પ્રમાણે બધું કરીને તેમણે દક્ષના ધડ સાથે યજ્ઞ પશુ એટલે કે બકરાનું મસ્તક જોડી દીધું। મસ્તક જોડાઈ ગયા પછી રુદ્રદેવની દૃષ્ટિ પડતા જ દક્ષ ઊંઘીને જાગ્યા હોય તેમ તત્કાળ જીવતા થયા અને પોતાની સામે ભગવાન શિવને જોયા। દક્ષનું શંકરજીના દ્રોહની કાલીમાંથી કલુષિત હૃદય તેમનું દર્શન કરવાથી શરદકાળના સરોવર જેવું શુદ્ધ થઈ ગયું। તેમણે મહાદેવજીની સ્તુતિ કરવા ઈચ્છ્યું, પણ પોતાની મૃત પુત્રી સતીનું સ્મરણ થઈ આવવાથી સ્નેહ અને ઉત્કંઠાને લીધે તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા। તેમના મુખેથી શબ્દ પણ નીકળી શક્યો નહીં। પ્રેમ વિહ્વળ પરમ બુદ્ધિમાન પ્રજાપતિએ જેમ તેમ પોતાના હૃદયનો આવેગ રોકીને વિશુદ્ધ ભાવે ભગવાન શિવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું। દક્ષે કહ્યું, હે ભગવાન, મેં તમારો અપરાધ કર્યો હતો, પરંતુ તમે તે બદલ મને દંડ દ્વારા શિક્ષા કરીને ઘણી જ કૃપા કરી છે। અહો, તમે અને શ્રી હરિ તો બ્રાહ્મણોના એવા ભક્ત છો કે અધમ બ્રાહ્મણોની પણ ઉપેક્ષા કરતા નથી, તો પછી અમારા જેવા યજ્ઞ યાગ વગેરે કરનારાઓને કઈ રીતે ભૂલી શકો? હે વિભુ, તમે બ્રહ્મા થઈને સૌ પ્રથમ આત્મતત્વના રક્ષણ માટે પોતાના મુખમાંથી વિદ્યા, તપ, વ્રત વગેરે ધારણ કરનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા। જેમ ભરવાડ એટલે કે ગાયો ચરાવનારા હાથમાં લાકડી લઈને ગાયોનું રક્ષણ કરે છે, તેવી જ રીતે તમે તે બ્રાહ્મણોનું બધી વિપત્તિઓમાંથી રક્ષણ કરો છો। હું તમારા તત્વને જાણતો ન હતો, તેથી જ મેં ભરી સભામાં પોતાના વાગ્બાણોથી તમને વિંધ્યા હતા, પરંતુ તમે મારા તે અપરાધનો કોઈ વિચાર કર્યો નહીં। હું તો તમારા જેવા પૂજ્યતમ મહાનુભાવોનો અપરાધ કરવાને કારણે નરક વગેરે અધમ લોકોમાં પડનારો હતો, પણ તમે પોતાની કરુણામય દૃષ્ટિથી મને ઉગારી લીધો। અત્યારે પણ તમને પ્રસન્ન કરવાને યોગ્ય મારામાં કોઈ ગુણ નથી, બસ તમે પોતાના ઉદારતાપૂર્ણ વ્યવહારથી જ મારા પર પ્રસન્ન થાઓ। શ્રી મૈત્રેયજી કહે છે, આશુતોષ શંકર પાસેથી આ પ્રમાણે પોતાના અપરાધ માફ કરાવીને દક્ષે બ્રાહ્મણોના કહેવાથી ઉપાધ્યાયો, ઋત્વિજો વગેરેની સહાયથી યજ્ઞ કાર્યનો આરંભ કર્યો। ત્યારે બ્રાહ્મણોએ યજ્ઞ સંપન્ન કરવાના ઉદ્દેશ્યથી રુદ્રગણ સંબંધી ભૂત પિશાચોના સંસર્ગજન્ય દોષોના શમન માટે 3 પાત્રોમાં વિષ્ણુ ભગવાન માટે તૈયાર કરાયેલા પુરોડાશ નામના ચરુનો હવન કર્યો। વિદુરજી, તે હવીને હાથમાં લઈને ઊભેલા અધર્વ્યુની સાથે દક્ષે જેવું વિશુદ્ધ ચિત્તથી શ્રી હરિનું ધ્યાન કર્યું કે તરત જ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ ગયા। બૃહત અને રથંતર નામના સામસ્ત્રોત્રો જેમની પાંખો છે, તે ગરુડજી વડે નજીક લવાયેલા ભગવાને દશ દિશાઓને પ્રકાશિત કરતી પોતાની દેહકાંતિથી બધા દેવતાઓનું તેજ હરી લીધું। તેમની સામે બધાની કાંતિ ફીકી પડી ગઈ। તેમનો વર્ણ શામળો હતો, કમરમાં સુવર્ણની કટી મેખલા તથા પીતાંબર સુશોભિત હતા। મસ્તક પર સૂર્ય સમાન દેદીપ્યમાન મુગટ હતો। મુખ કમળ ભમરાઓના જેવી નીલવર્ણી અલકાવલી અને તેજોમય કુંડળોથી શોભાયમાન હતું। તેમને સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત 8 ભુજાઓ હતી કે જે ભક્તોના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે।
આઠે ભુજાઓમાં તેમણે શંખ, ચક્ર, પદ્મ, બાણ, ધનુષ્ય, ગદા, ખડગ અને ઢાલ ધારણ કરેલા હતા તથા આ બધા આયુધોને કારણે તેઓ પુષ્પોથી ભરપૂર કરેણના વૃક્ષની જેમ શોભી રહ્યા હતા. પ્રભુના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન હતું અને સુંદર વનમાળા શોભતી હતી. તેઓ પોતાના ઉદાર સ્મિત અને લીલાપૂર્ણ નેત્ર કટાક્ષથી સઘળા સંસારને આનંદમગ્ન કરી રહ્યા હતા. પાર્ષદો બંને બાજુએ રાજહંસ જેવા સફેદ પંખા અને ચામર ઢોળી રહ્યા હતા. ભગવાનના મસ્તક પર ચંદ્રમા જેવું શુભ છત્ર શોભા આપી રહ્યું હતું. ભગવાન પધાર્યા છે એ જોઈને ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવજી વગેરે દેવેશ્વરો સહિત સમસ્ત દેવતાઓ, ગંધર્વો, ઋષિઓ વગેરે એકાએક ઊભા થઈને તેમને પ્રણામ કર્યા. એકાએક પ્રસરેલા તેમના તેજને કારણે બધાની કાંતિ ફીકી પડી ગઈ. વાણી મૂક થઈ ગઈ અને તે બધા ચકિત રહી ગયા. ત્યાર પછી મસ્તક પર બે હાથ જોડીને ભગવાન આગળ ઊભા રહી ગયા. જોકે ભગવાનના મહિમા સુધી બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ પહોંચી શકતી નથી, તો પણ ભક્તો પર કૃપા કરવા માટે દિવ્ય રૂપે પ્રગટ થયેલા શ્રી હરિની તેઓ પોતપોતાની બુદ્ધિ અનુસાર સ્તુતિ કરવા લાગ્યા. સૌથી પહેલાં પ્રજાપતિ દક્ષ એક ઉત્તમ પાત્રમાં પૂજા સામગ્રી લઈને નંદ, સુનંદ વગેરે પાર્ષદોથી ઘેરાયેલા પ્રજાપતિઓના પરમ ગુરુ ભગવાન યોગેશ્વર પાસે ગયા અને અત્યંત આનંદિત થઈને વિનીત ભાવે હાથ જોડીને પ્રાર્થના કરતાં કરતાં પ્રભુના શરણાગત થયા. દક્ષે કહ્યું, હે ભગવાન, આપ સ્વતંત્ર રૂપે બિરાજમાન છો. આપ આ માયાનો તિરસ્કાર કરીને શુદ્ધ સ્વરૂપે આપના ધામમાં બિરાજો છો. આપ બુદ્ધિની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓથી પર છો. આપ કેવલ સ્વરૂપ એકમેવાદ્વિતીય છો, અર્થાત આપ એક જ છો અને શરણાગત માટે નિર્ભયસ્થાન છો. પરંતુ જ્યારે આપ માયાથી સાકાર રૂપ ધારણ કરો છો, પુરુષ રૂપે પ્રગટ થાઓ છો, ત્યારે સામાન્ય મનુષ્ય જેવા ભાસો છો. ઋત્વિજોએ કહ્યું, હે ભગવાન, હે શુદ્ધ સ્વરૂપ પરમાત્મા, ભગવાન રુદ્રના મુખ્ય અનુચર નંદીના શાપને કારણે અમારી બુદ્ધિ માત્ર કર્મકાંડમાં જ પ્રવૃત્ત થઈ ગઈ છે. તેથી અમે આપના શુદ્ધ સ્વરૂપને, આપના તત્વને જાણતા નથી, પરંતુ અમે વેદત્રયી દ્વારા પ્રતિપાદિત એવા યજ્ઞ, યગાદિ અર્થાત ધાર્મિક ક્રિયાઓ દ્વારા જે દેવતાઓનું યજન પૂજન કરીએ છીએ તે બધા આપના જ સ્વરૂપ છે, અર્થાત આપનાથી ભિન્ન તો નથી જ, જેને ધર્મ કહ્યો છે. સભાસદોએ કહ્યું, હે આશ્રયદાતા પ્રભુ, આ સંસારમાં એક પણ સ્થાન શરણ લેવા યોગ્ય નથી. આ સંસાર તો ભયંકર કલેશોનો ભંડાર છે. અહીં ભયંકર કાલરૂપી સર્પ તાકીને બેઠો છે. જીવ સુખ પ્રાપ્ત કરવા માટે વિષયોની પાછળ દોડે છે, પરંતુ તેને દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેના ઉપર શરીર અને પરિવારનો મોટો બોજો છે. તેમાં સુખ દુઃખના જોડકારૂપી મોટી ખીણો છે. દુર્જનરૂપી જંગલી પશુઓનો ભય છે. શોકરૂપી દાવાનળ સળગી રહ્યો છે. અજ્ઞાનીઓના ટોળા છે અને વધારામાં કામનાઓની પીડા છે. આ પ્રમાણે સંસારમાં જન્મ મરણના ચક્રાવામાં ફસાયેલો જીવ, હે કરુણ મૂર્તિ, આપના શરણમાં ક્યારે આવશે? રુદ્રે કહ્યું, હે વરદાયી પ્રભુ, તમારા ઉત્તમ ચરણો આ સંસારમાં સકામ મનુષ્યોને સઘળા પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારા છે, અને જેમને કોઈ પણ પદાર્થોની કામના નથી તે નિષ્કામ મુનિજનો પણ તે ચરણોનું આદરપૂર્વક પૂજન કરે છે. હું આપના તે જ ચરણોનું ધ્યાન કરું છું. આજ્ઞાની લોકો જો મને આચાર ભ્રષ્ટ કહે છે તો તેઓ ભલે કહે, મારું તો આપના પરમ અનુગ્રહને કારણે તેમના કહેવા સાંભળવા પર કોઈ લક્ષ્ય જતું નથી. ભૃગુજીએ કહ્યું, આપની ગહન માયાને લીધે આત્મજ્ઞાનનો લોપ થઈ જવાને કારણે જેઓ અજ્ઞાનની નિદ્રામાં સૂતેલા છે તે બ્રહ્મા વગેરે દેહધારીઓ આત્માનું જ્ઞાન થવામાં ઉપયોગી એવા આપના તત્વને હજી સુધી જાણી શક્યા નથી. એમ હોવા છતાં પણ આપ પોતાના શરણાગત ભક્તોના તો આત્મા અને સુહૃદ છો, તેથી આપ મારા પર પ્રસન્ન થાવો. બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, આ પુરુષ ભિન્ન ભિન્ન પદાર્થોને જાણનારી ઇન્દ્રિયો વડે જે કંઈ જુએ છે તે આપનું સ્વરૂપ નથી, કારણ કે જ્ઞાનના વિષયોના અને વિષયોને પ્રકાશિત કરનારી ઇન્દ્રિયોના આશ્રય આપ જ છો. તેમ છતાં આપ આ તમામ માયામય પ્રપંચથી સર્વથા ભિન્ન છો. ઇન્દ્રે કહ્યું, હે અચ્યુત, જગતને પ્રકાશિત કરનારું આપનું આ રૂપ દેવદ્રોહીઓનો સંહાર કરનારી 8 ભુજાઓથી સુશોભિત છે. આપ આ ભુજાઓમાં સદૈવ અનેક પ્રકારના આયુધ ધારણ કરો છો. આ રૂપ અમારા મન અને નેત્રોને પરમ આનંદ આપનારું છે. યાજ્ઞિક પત્નીઓએ કહ્યું,
હે ભગવાન, બ્રહ્માજીએ આપના પૂજન માટે જ આ યજ્ઞ રચ્યો હતો, પરંતુ દક્ષ પર ક્રુદ્ધ થવાને કારણે તેનો ભગવાન પશુપતિએ અત્યારે નાશ કરી દીધેલો છે. હે યજ્ઞમૂર્તિ, સ્મશાન ભૂમિ જેવા ઉત્સવહીન થયેલા અમારા યજ્ઞને આપ નીલકમળ જેવી કાંતિવાળા તમારા નેત્રોથી નિહાળીને પવિત્ર કરો. ઋષિઓએ કહ્યું, હે ભગવાન, આપની લીલા ઘણી જ અનોખી છે, કારણ કે આપ કર્મો કરતા હોવા છતાં પણ તેમનાથી નિર્લેપ રહો છો. જે લક્ષ્મીજીની ઉપાસના બીજા લોકો વૈભવની તૃષ્ણા કારણે કરે છે તે સ્વયં આપની સેવામાં રત રહે છે, તો પણ આપ તેમનું માન કરતા નથી, તેમનાથી નિસ્પૃહ રહો છો. સિદ્ધોએ કહ્યું, હે પ્રભુ, આ તમારો મનરૂપી હાથી અનેક પ્રકારના ક્લેશોરૂપી દાવાનળથી દાજીને તેમજ અત્યંત તરસ્યો થઈને આપની કથારૂપી વિશુદ્ધ અમૃતમયી સરિતામાં પેસીને ડૂબકી લગાવીને બેઠો છે. ત્યાં બ્રહ્માનંદમાં લીન જેવો થઈ જવાને કારણે તેને દાવાનળની વાત જ પૂરેપૂરી વિસરાઈ ગઈ અને તે હવે આપના કથામૃતરૂપી નદીમાંથી બહાર નીકળવા ઈચ્છતો પણ નથી. યજમાન પત્નીએ કહ્યું, હે સર્વસમર્થ પરમેશ્વર, આપનું સ્વાગત છે. હું આપને નમસ્કાર કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. હે લક્ષ્મીપતિ, પોતાની પ્રિયા લક્ષ્મીજી સાથે આપ અમારું રક્ષણ કરો. હે યજ્ઞેશ્વર, જેમ મસ્તક વિનાનું મનુષ્યનું ધડ સારું લાગતું નથી, તેમ અન્ય અંગોથી પૂર્ણ હોવા છતાં પણ આપના વિના યજ્ઞ શોભતો નથી. લોકપાલોએ કહ્યું, હે અનંત પરમાત્મા, આપ સમસ્ત અંતઃકરણના સાક્ષી છો. આ સઘળું જગત આપના દ્વારા જ જોવામાં આવે છે, તો શું માયિક પદાર્થોને ગ્રહણ કરનારી અમારી આ નેત્ર વગેરે ઇન્દ્રિયોથી ક્યારેય આપ પ્રત્યક્ષ થઈ શક્યા છો? વાસ્તવમાં આપ છો તો પંચભૂતોથી અલગ, તો પણ વસ્તુતઃ આપ આ પંચભૂતોથી અલગ છઠ્ઠા હોઈને પણ આ પંચભૂતો દ્વારા જ આપ જાણી શકાઓ છો. આ આપની માયા જ છે. યોગેશ્વરોએ કહ્યું, હે પ્રભુ, જે મનુષ્ય સમસ્ત વિશ્વના આત્મા એવા આપનામાં અને પોતાનામાં કોઈ ભેદ જોતો નથી, તેના કરતાં અધિક પ્રિય આપને કોઈ નથી. તો પણ હે ભક્ત વત્સલ, જે લોકો આપનામાં સ્વામી ભાવ રાખે છે અને અનન્ય ભક્તિથી આપની સેવા કરે છે, તેમના પર આપ કૃપા કરો. આપ આપની માયા વડે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કાર્ય માટે બ્રહ્માદિ રૂપો ધારણ કરીને અનેક પ્રકારના જીવોને તેમના અદ્રષ્ટ કર્મો એટલે કે પ્રારબ્ધ અનુસાર ઉત્પન્ન કરો છો અને તેમની બુદ્ધિઓમાં સત્વાદી ગુણો રૂપે અનેક પ્રકારના ભેદ ઉત્પન્ન થાય છે. આ બધા ભેદોનું નિર્માણ પણ આપણા દ્વારા જ થયું છે અને તે માયારૂપી પ્રપંચને આપ પોતાના સ્વરૂપમાં વિલીન કરી દો છો, ત્યારે આ તમામ ભેદ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આવા માયાથી સર્વથા પર એવા આ પરમાત્માને અમારા નમસ્કાર છે. બ્રહ્મ સ્વરૂપ વેદોએ કહ્યું, આપ જ ધર્મ વગેરેની ઉત્પત્તિ માટે શુદ્ધ સત્વને અપનાવો છો, સાથે જ આ નિર્ગુણ પણ છો. તેથી આપના તત્વને નથી તો હું જાણતો અને નથી તો બ્રહ્મા વગેરે કોઈ અન્ય પણ જાણતા, આપણે કોઈ જાણતું નથી. આપને નમસ્કાર છે. અગ્નિદેવે કહ્યું, હે ભગવાન, આપના જ તેજથી પ્રજ્વલિત થઈને હું શ્રેષ્ઠ યજ્ઞોમાં દેવતાઓની ઘી મિશ્રિત હવી પહોંચાડું છું. આપ સાક્ષાત યજ્ઞ પુરુષ અને યજ્ઞ રક્ષક છો. અગ્નિહોત્ર, દર્શ, પૌર્ણ માસ, ચાતુર્માસ અને પશુ સોમ, આ 5 પ્રકારના યજ્ઞો આપના જ સ્વરૂપ છે. તથા આશ્રવય, અસ્તુષોષ્ટ, યજે, યે યજામહે અને વષ્ટ, આ 5 પ્રકારના યજુર્મંત્રોથી આપનું જ પૂજન થાય છે. હું આપને પ્રણામ કરું છું. દેવતાઓએ કહ્યું, હે દેવ, આપ આદિ પુરુષ છો. પૂર્વકલ્પનો અંત થતાં પોતાના કાર્યરૂપ આ પ્રપંચને ઉદરમાં લીન કરીને આપે જ પ્રલયકાલીન જળમાં શેષ નાગની ઉત્તમ શૈયા પર શયન કર્યું હતું. આપના આધ્યાત્મિક સ્વરૂપનું જનલોક વગેરેમાં વસનારા સિદ્ધો પણ પોતાના હૃદયમાં ચિંતન કરે છે. અહો, તે જ આપ આજે અમારા નેત્રોનો વિષય થઈને પોતાના ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે. ગંધર્વોએ કહ્યું, હે દેવ, મરીચી વગેરે ઋષિઓ અને આ બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર વગેરે દેવતાઓ આપના અંશના પણ અંશ છે. હે મહત્તમ, આ સમસ્ત વિશ્વ આપની ક્રીડા સામગ્રી છે. હે નાથ, આવા આપને અમે નિત્ય પ્રણામ કરીએ છીએ. વિદ્યાધરોએ કહ્યું, હે પ્રભુ, પરમ પુરુષાર્થની પ્રાપ્તિ માટેના સાધનરૂપ આ માનવ દેહને પામીને પણ જીવ આપની માયાથી મોહિત થઈને એનામાં હું મારુંનું અભિમાન કરી બેસે છે. પછી તે દુર્બુદ્ધિનો પોતાના આત્મીયજનોથી તિરસ્કૃત થતો હોવા છતાં પણ અસત એટલે કે
મિથ્યા વિષયોની જ લાલસા કરતો રહે છે. પરંતુ આવી સ્થિતિમાં પણ જે જીવ આપના કથામૃતનું સેવન કરે છે તેના અંતઃકરણનો મોહ સર્વથા નાશ પામે છે. બ્રાહ્મણોએ કહ્યું, હે ભગવાન, આપ જ યજ્ઞ છો, આપ જ હવિ છો, આપ જ અગ્નિ છો, સ્વયં આપ જ મંત્ર છો, આપ જ સમિત, કુશ અને યજ્ઞપાત્ર છો, તથા આપ જ સભાજન, ઋત્વિજ, યજમાન અને તેની ધર્મપત્ની, દેવતા, અગ્નિહોત્ર, સ્વધા, સોમરસ, ઘી અને પશુ છો. હે વેદમૂર્તિ, યજ્ઞ અને તેનો સંકલ્પ બંને આપ જ છો. પૂર્વકાળમાં આપ જ અતિ વિશાળ વરાહ રૂપ ધારણ કરીને રસાતલમાં ડૂબેલી પૃથ્વીને લીલાપૂર્વક જ પોતાની દાઢો પર ઉઠાવીને એ રીતે બહાર કાઢી લાવ્યા હતા કે જે રીતે કોઈ ગજરાજ કમલિનીને ઉઠાવી લાવે છે. તે સમયે આપ લીલાપૂર્વક ગર્જના કરી રહ્યા હતા અને યોગીઓ આપનો એ પુરુષાર્થ જોઈને આપની સ્તુતિ કરતા હતા. હે યજ્ઞેશ્વર, જ્યારે લોકો આપના નામનું કીર્તન કરે છે ત્યારે યજ્ઞના સઘળા વિઘ્નો નષ્ટ થઈ જાય છે. અમારું આ યજ્ઞરૂપ સત્કર્મ નષ્ટ થઈ ગયું, તેથી અમે આપના દર્શનની ઈચ્છા કરી રહ્યા હતા. હવે આપ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. શ્રી મૈત્રેયજી કહે છે, ભાઈ વિદુર, આ પ્રમાણે જ્યારે બધા લોકો યજ્ઞ રક્ષક ભગવાન ઋષિકેશની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પરમ ચતુર દક્ષે રુદ્રના પાર્ષદ વીરભદ્ર વડે ધ્વસ્ત કરાયેલો યજ્ઞ ફરી આરંભી દીધો. સર્વઅંતર્યામી શ્રી હરિ આમ તો સૌનાય ભાગોના ભોગતા છે, તો પણ ત્રિકપાલ પુરોડાશરૂપ પોતાના ભાગથી અતિ પ્રસન્ન થયા અને દક્ષને સંબોધીને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, જગતનું પરમ કારણ હું જ છું. બ્રહ્મા અને શિવ પણ હું જ છું. હું સૌનો આત્મા, ઈશ્વર અને સાક્ષી છું તથા સ્વયં પ્રકાશ અને ઉપાધિ શૂન્ય છું. હે દ્વિજ શ્રેષ્ઠ, પોતાની ત્રિગુણાત્મક માયાને અપનાવીને હું જ જગતની રચના, પાલન અને સંહાર કરતો રહું છું તથા મેં જ તે કર્મોને અનુરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એ નામો ધારણ કરેલા છે. આવો ભેદ રહિત વિશુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ જે હું છું તેમાં જ અજ્ઞાની મનુષ્ય બ્રહ્મા, રુદ્ર તથા અન્ય સઘળા જીવોને વિભિન્ન રૂપથી જુએ છે. જેમ મનુષ્ય પોતાના મસ્તક, હાથ વગેરે અંગોમાં આ મારાથી ભિન્ન છે એવી બુદ્ધિ ક્યારેય કરતો નથી, તેવી જ રીતે મારો ભક્ત પ્રાણી માત્રને મારાથી ભિન્ન જોતો નથી. હે બ્રહ્મણ, અમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે સ્વરૂપથી એક જ છીએ અને અમે જ સમસ્ત જીવ રૂપ છીએ. તેથી જે મનુષ્ય અમારામાં કશોય ભેદ જોતો નથી તે જ શાંતિ પામે છે. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાને આ પ્રકારે આજ્ઞા આપી તેથી પ્રજાપતિઓના સ્વામી દક્ષે તેમનું ત્રિકપાલ યજ્ઞ વડે પૂજન કર્યું અને પછી અંગભૂત અને પ્રધાન એમ બંને પ્રકારના યજ્ઞોથી અન્ય બધા દેવતાઓનું અર્ચન કર્યું. પછી એકાગ્રચિત્ત થઈને ભગવાન શંકરનું યજ્ઞશેષ રૂપ તેમના ભાગથી યજન કર્યું તથા સમાપ્તિ વેળાએ કરવામાં આવતા ઉદવસાન નામના કર્મથી અન્ય સોમપાઈ તેમજ બીજા દેવતાઓનું યજન કરીને યજ્ઞનો ઉપસંહાર કર્યો અને અંતે ઋત્વિજો સાથે અવભૃત સ્નાન કર્યું. પછી જેમને પોતાના પુરુષાર્થથી જ બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હતી તે દક્ષ પ્રજાપતિને તમારી નિત્ય ધર્મમાં બુદ્ધિ રહે એવો આશીર્વાદ આપીને બધા દેવતાઓ સ્વર્ગલોકમાં સીધાવી ગયા. હે વિદુરજી, સાંભળ્યું છે કે દક્ષપુત્રી સતીજીએ આ પ્રમાણે પોતાનું પૂર્વ શરીર ત્યજી દીધા પછી હિમાલયની પત્ની મેનાના ગર્ભથી જન્મ લીધો હતો. જેમ પ્રલયકાળમાં લીન થયેલી શક્તિ સૃષ્ટિના આરંભમાં ફરી ઈશ્વરોનો જ આશ્રય લે છે, તેવી જ રીતે અનન્ય પરાયણ શ્રી અંબિકાજીએ તે જન્મમાં પણ પોતાના એકમાત્ર આશ્રય અને પ્રિયતમ ભગવાન શંકરનું જ વરણ કર્યું. વિદુરજી, દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરનારા ભગવાન શિવનું આ ચરિત્ર મેં બૃહસ્પતિજીના શિષ્ય પરમ ભાગવત ઉદ્ધવજીના મુખેથી સાંભળ્યું હતું. હે કુરુનંદન, શ્રી મહાદેવજીનું આ પવિત્ર ચરિત્ર યશ અને આયુષ્ય વધારનારું તથા પાપપુંજનો નાશ કરનારું છે. જે મનુષ્ય ભક્તિભાવથી આનું દરરોજ શ્રવણ અને કીર્તન કરે છે તે પોતાના પાપ સમૂહનો નાશ કરી દે છે. ચોથા સ્કંદ અંતર્ગત દક્ષયજ્ઞ સંધાન નામનો 7મો અધ્યાય સમાપ્ત.